મોટા મિયા માંગરોળ ખાતે ટોરેન્ટો મુસ્લિમ પ્રીમિયર લીગ સિઝન 3ની ફાઇનલ મેચમાં આફ્રિકા ઈગલની ટીમ વિજયી. સાઉથ ગુજરાત મુસ્લિમ ક્રિકેટ એસોસિએશન આયોજિત ટોરેન્ટો મુસ્લિમ પ્રીમિયર લીગ સિઝન 3ની ગત તારીખ 19/1/2025ના રોજ ફાઇનલ મેચ માંગરોળના મોટાઉવાટ સ્પોર્ટ્સ ક્લબ પર આફ્રિકા ઈગલ અને કેશવા ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે રમાઈ, જેમાં આફ્રિકા ઈગલની ટીમે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 135 રન કર્યા હતા, જેમાં આરિફ જાડાએ 27 રન, કાદરી બાબુએ 20 રન કર્યા હતા, જેના જવાબમાં કેશવ ઇન્ડસ્ટ્રીઝની ટીમ 10 વિકેટે ફક્ત 61 રન જ બનાવી શકી હતી. આફ્રિકા ઈગલ તરફે આરિફ હાસલોત, નઈમ શેખ, બાઝ અને ફૈઝ માંઝાએ 3 વિકેટ ઝડપી હતી. આમ આફ્રિકા ઈગલની ટીમ 74 રનથી વિજય પ્રાપ્ત કર્યો હતો. આમ ટોરોન્ટો મુસ્લિમ પ્રીમિયર લીગ સિઝન 3માં એક નવી ટીમે વિજયનો તાજ પહેર્યો હતો. ફાઇનલ બાદ સ્વાગત પ્રવચન સલીમભાઈ પાંડોરે કરેલ. પ્રાસંગિક પ્રવચન ટુર્નામેન્ટ સીઈઓ ઇસ્માઇલ મટાદારે કર્યું હતું. પ્રેઝન્ટેશન કાર્યક્રમનું સંચાલન જાવેદ કવડિયા અને સરફરાઝ ઉમરે કર્યું હતું. મેન ઓફ ધ સિરીઝ શાહિદ પટેલ, કેશવા ઇન્ડસ્ટ્રીઝ. બેસ્ટ બેટ્સમેન ટુર્નામેન્ટ સાજિદ રાવત, આફ્રિકા ઈગલ. બેસ્ટ બોલર ટુર્નામેન્ટ સાલિમ અશરફ, આફ્રિકા ઈગલ. ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ આદિલ આંધી, ટીએનબી બ્રધર્સ. બેસ્ટ ફિલ્ડર ઓફ ધ ટુર્નામેન્ટ જાબીર સૈયદ, ટીએનબી બ્રધર્સ. ફાઇનલ મેચ મેન ઓફ ધ મેચ આરિફ હાસલોત, આફ્રિકા ઈગલ. મુખ્ય મહેમાન તરીકે નાસિર અલી કેનેડા, ફહદ મટાદાર કેનેડા, શોકત દરસોદ કેનેડા, ઇસ્માઇલ બોહત રાજા કેનેડા, યુસુફ મટાદાર કેનેડા, અલ્તાફ તારવાલા સાઉથ આફ્રિકા, જાહિદ પટેલ ઝામ્બિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. વિજેતા ટીમ, રનર્સઅપ ટીમ તેમજ અન્ય પ્લેયરને ઉપસ્થિત મહાનુભાવો દ્વારા ટ્રોફી તેમજ શીલ્ડ આપવામાં આવેલ હતા. ટુર્નામેન્ટને સફળ બનાવવામાં જુબેર બુઆત, ઇબ્રાહિમ માંઝા, સફારી, મકસૂદ માંઝા, લાલભાઈ, અસલમ બોબાત તેમજ તમામ કોર કમિટી સભ્યોએ ખૂબ મહેનત કરી હતી. આ થકી ટુર્નામેન્ટના સીઈઓ ઇસ્માઇલ મટાદારે તમામ સ્પોન્સરનો આભાર વ્યક્ત કરેલ હતો. હેલો ફ્રેન્ડ્સ, મારું નામ ઇસ્માઇલ મટાદાર, સીઈઓ ઓફ ટોરોન્ટો મુસ્લિમ પ્રીમિયર લીગ સિઝન 3. મારી સાથે કોઓર્ડિનેટર ઓફ ધ લીગ માણાભાઈ અને ધ ચેરમેન ઓફ ટોરોન્ટો મુસ્લિમ પ્રીમિયર લીગ ઇસ્માઇલભાઈ રાજા બોબાત ફ્રોમ કેનેડા. ફ્રેન્ડ્સ, આજરોજ કેશવા ઇન્ડસ્ટ્રીઝ પાનોલી અને આફ્રિકન ઈગલ્સ માંગરોળ વચ્ચે ફાઇનલ ચાલી રહી છે અને આ લીગનું 3જું વર્ષ છે. ઘણી સિસ્ટમ અને ડિસિપ્લિનથી આ લીગ રમાઈ છે અને આ લીગની જે ખાસિયત છે એ છે કે અમે યંગસ્ટરોને બહુ પ્રાધાન્ય આપીએ છીએ, ઇમ્પોર્ટન્સ આપીએ છીએ. એક રૂલ્સ છે કે અંડર 19નો 1 અને 23ના 2 પ્લેયરને ફરજિયાત પ્લેઇંગ 11માં બધી મેચોમાં લેવાના હોય છે, જેથી નાના છોકરાઓને, યંગસ્ટરોને આ લીગમાં રમવાનો ચાન્સ મળે, જેથી અહીં પરફોર્મ કરીને એમને આગળ મોટિવેશન મળે કે આ લીગમાં પરફોર્મ કર્યું છે તો આગળ જશે. અને આના પહેલાં અમે આ જ કમિટીએ ઇસ્માઇલભાઈ રાજા બોબાતના ચેરમેનશીપ હેઠળ અમે લોકો અંડર 23 વુમેન છોકરાઓ માટે રમાડીએ અને એમાં પરફોર્મ કરેલા કેટલા છોકરાઓ આજે આ લીગમાં રમી રહ્યા છે. તો ફ્રેન્ડ્સ, આની અંદર આ લીગને સફળ કરવામાં જે રાત દિવસ મહેનત કરે છે અમારી કમિટી અને ખાસ કરીને ચેરમેન ઇસ્માઇલભાઈ બોબાત, જેઓ કેનેડા રહી છે, પોતાનું આ લસ ગ્રીન ગ્રાઉન્ડ છે, અને કોઓર્ડિનેટર આપણા ભણાભાઈ, જે રાત દિવસ આ મહેનત આ ગ્રાઉન્ડને ડેવલપ અને મેન્ટેન રાખવામાં રાત દિવસ મહેનત કરે છે. આ જે શ્રેય જાય છે આ મહાનુભાવોને જાય છે અને આખી કમિટીને જાય છે. અને ખાસ કરીને સ્પોન્સરોનો આભાર વ્યક્ત કરું છું કે જે સ્પોન્સરે આમાં મદદ કરી છે. સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.